ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે બાલાપીર દરગાહના ગેરકાયદેસર બાંધકામ पर તંત્રએ બુલડોઝર ફેરવ્યું છે। आज जो दरगाह बनाई है वहाँ कल तंत्र मंत्र के नाम पर हमारी बहन बेटियों के साथ गलत होगा, हमारे हिंदू भाइयों के साथ गलत होगा, हमारी गौ माता के साथ गलत होगा। उसका जिम्मेदार कौन होगा? वो गौचर भूमि है, उस पर कुछ समय पहले कुछ नहीं था, आज ये बाजार बना के खड़ी कर दी है। इसका जिम्मेदार कौन? ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે બાલાપીર દરગાહનો ચાલતો હતો વિવાદ અને બંને પક્ષોએ પાઠવ્યા હતા આવેદનપત્ર। પ્રથમ વખત દરગાહ દૂર કરવા માટે આવેદન સુપ્રત કરાયા બાદ દરગાહના શ્રદ્ધાળુઓએ પણ આસ્થાનું કેન્દ્ર હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને પાઠવ્યું હતું આવેદનપત્ર। ગોવાલી ગામે બાલાપીર દરગાહ ગેરકાયદેસર હોવાના મુદ્દે આવેદનપત્ર ભરૂચ કલેક્ટરને પાઠવ્યું હતું। તો દરગાહ દૂર કરવા અપાયેલા આવેદનપત્ર બાદ શ્રદ્ધાળુઓએ પણ આવેદનપત્ર પાઠવ્યું હતું। ગોવાલી ગામે બાલાપીરની દરગાહ ગેરકાયદેસર હોવાના કારણે આખરે બુલડોઝર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું। જોકે 3 જેસીબી તથા અન્ય સાધનો વડે બાલાપીર દરગાહ દૂર કરવામાં આવી હતી। કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ઘટના સ્થળે